નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર આપણે સદિશ બીજગણિતનો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર બે સદિશનો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ, જેને ગુજરાતીમાં કહેવાય બહિર્ગુણન, જેનો મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો. બે સદિશનું બહિર્ગુણનનો જવાબ હંમેશા મિત્રો સદિશ આવે. બીજી વસ્તુ, બે સદિશના બહિર્ગુણનમાં હંમેશા R3 માટે જ વ્યાખ્યાયિત છે. લાસ્ટ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 10.4 નો અભ્યાસ કરેલો હતો મિત્રો. આ 10.4માં પહેલો, બીજો અને ચોથો આવા 3 દાખલાનો મિત્રો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ. દાખલા નંબર 3, પહેલો, બીજો અને ચોથો આ 3 દાખલા ગણ્યા હતા મિત્રો. ત્રીજો દાખલો બાકી હતો. હવે કન્ટિન્યુ દાખલા મિત્રો આપણે લેતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. દાખલા નંબર 3, સ્વાધ્યાય 10.4, દાખલા નંબર 3 શું કહે છે મિત્રો? જો એકમ સદિશ એ I સાથે π/3 માપનો ખૂણો બનાવે. સદિશ એ છે એ એકમ સદિશ છે. એકમ સદિશ છે એટલે એનું માન 1 એકમ છે. ઓકે, સદિશ એ I સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે મિત્રો? π/3 માપનો ખૂણો બનાવે છે. એ અને I વચ્ચેનો ખૂણો π/3. મિત્રો ધ્યાન આપજો, સદિશ ભણવામાં ખૂબ સહેલું છે, લખવામાં ખૂબ અઘરું છે. અતિ સહેલી વસ્તુ આવડતી હોય પણ લખવાની શરૂઆત પણ ના થઈ શકે ઘણીવાર, એવું પણ બનશે મિત્રો. બહુ સરસ રીતે મિત્રો કામ કરવાનું છે, શાંતિથી. બહુ સરસ મજાના બંને ચેપ્ટર છે, સદિશનું બીજગણિત અને ત્રિપરિમાણીય ભૂમિતિ. મિત્રો શાંતિથી ભણવાનું છે. વિડિયો લેક્ચર જોયા પછી ખાસ કરીને તમામ એક્સરસાઇઝ મોઢે ગણવાનો મિત્રો પ્રયત્ન કરવાનો છે. જે કાંઈ તમને હોમવર્ક આપવામાં આવી રહ્યું છે એ સરસ રીતે મિત્રો હોમવર્ક કરવાનું છે. જે સાથે ખૂણો એનો જે સાથે ખૂણો π/4 છે અને કે સાથે લઘુકોણ થીટા બનાવે છે. કે સાથે લઘુકોણ થીટા બનાવે છે. તો થીટા શોધો અને તે પરથી સદિશ એના ઘટકો શોધો. અને તે પરથી સદિશ એના ઘટકો શોધો. વિદ્યાર્થી મિત્રો સરસ રીતે સમજી શકાય એવો દાખલો છે. સદિશ એના ઘટકો હું આમ લખી નાખું. ધારો કે સદિશ એના ઘટકો A1, A2, A3. સદિશ એ નું માન 1 એકમ છે. આનો મતલબ શું થાય? ત્રણેય ઘટકોના વર્ગોનો સરવાળો શું થાય મિત્રો? 1 થાય. આ સમીકરણનું થાય. હવે સદિશ એ એકમ સદિશ છે. I કેરેટ આ એકમ સદિશ I કેરેટ એટલે x અક્ષ સાથે π/3 નો ખૂણો બનાવે. જે સાથેનો ખૂણો એટલે y અક્ષ સાથેનો ખૂણો π/4 છે. k સાથેનો ખૂણો એટલે z અક્ષ સાથેનો ખૂણો થીટા. x અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, y અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે, z અક્ષ સાથે ગેમા માપનો ખૂણો બનાવે. મિત્રો તો આપણે શું જાણીએ છીએ? બીજી વસ્તુ કે સદિશ એ પોતે એકમ સદિશ છે. તો શું થાય મિત્રો? અક્ષો સાથેના ખૂણા આલ્ફા, બીટા અને ગેમા હોય તો આલ્ફા, બીટા, ગેમા ને દિક ખૂણાઓ કહેવાય. આલ્ફા, બીટા, ગેમા દિક ખૂણો એટલે લખ્યું હોય તો આવું બીજી રીતે પણ લખી શકાય. અહીં આ રીતે પણ લખવાની છૂટ છે. એટલે શું લખાય? અહીં સદિશ એ અક્ષો સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવે તો cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગેમા = 1. અક્ષો સાથેના ખૂણાઓ બરાબર. તો cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગેમા = 1. બરાબર છે. સાવ સહેલું છે મિત્રો. x અક્ષ સાથે π/3 માપનો ખૂણો બનાવે. બરાબર.
આનો મતલબ શું થાય? x અક્ષ સાથે π/3 માપનો ખૂણો બનાવે. એટલે તમારે તો થીટા શોધવો છે, બરાબર? ત્યાં લખવું ના લખવું તો અહીંયા ડાયરેક્ટ લખી શકાય. આ ખૂણો માનો કે આલ્ફા હોય, બીટા π/4 હોય, z અક્ષ સાથે ગેમા એ કેટલા માપનો ખૂણો હોય? થીટા હોય. આમાં કિંમત મૂકી દો. cos સ્ક્વેર આલ્ફા cos π/3 એટલે 1/2 નો સ્ક્વેર એટલે 1/4. cos બીટા π/4 cos π/4 1/√2 નો સ્ક્વેર એટલે 1/2. cos સ્ક્વેર ગેમા ગેમા એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સાવ સહેલો દાખલો છે મિત્રો. તો શું થશે? cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ 1/2 માઇનસ 1/4. તો cos સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 માઇનસ 1/2 એટલે 1/2. 1/2 માઇનસ 1/4. અડધામાંથી ચોથિયું જાય તો ચોથિયું. થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 થાય. પ્લસ ઓર માઇનસ, પણ થીટા લઘુકોણ કીધો છે. લઘુકોણ એટલે પહેલા ચરણનો ખૂણો. જો ધ્યાન આપજો બધા શબ્દો ઉપર. થીટા લઘુકોણ કીધો છે. લઘુકોણ એટલે પહેલા ચરણનો ખૂણો. પહેલા ચરણમાં cos ધન જ હોય. cos થીટા 1/2. તો મિત્રો થીટા બરાબર શું આવ્યો? π/3. તો તમારે થીટા શોધવાનો હતો. થીટા કેટલો મળે? π/3. x અક્ષ સાથેનો ખૂણો π/3, y અક્ષ સાથેનો ખૂણો π/4. તો z અક્ષ સાથેનો ખૂણો કેટલો મેળવ્યો? π/3. હવે એને કીધું છે કે સદિશ એના ઘટકો શોધો. શું કીધું છે મિત્રો? સદિશ એના ઘટકો શોધો. તો સદિશ એના ઘટકો શું થાય મિત્રો? આવી જાય. ખાસ કરીને શું કહેવાનું છે? સદિશ એ શું છે? i કેરેટ સાથે ખૂણો બનાવે છે. એટલે x અક્ષની દિશાનો એકમ સદિશ. સદિશ એ છે y અક્ષની દિશાનો એકમ સદિશ છે. સદિશ એ છે z અક્ષની દિશાનો એકમ સદિશ કહેવાય. તો શું કહેવાય ખરેખર? સદિશ એના ઘટકો એટલે a1 a2 અને a3 ની વેલ્યુ મેળવવાની છે. શું મેળવવાની છે? a1 a2 અને a3 ની વેલ્યુ મેળવવાની છે. મિત્રો સરસ રીતે ગણી શકાય. શું છે તમારી પાસે? cos વેલ્યુ મારી પાસે તૈયાર જ છે, બરાબર? cos આલ્ફા ખરેખર શું લખાય? પહેલો ઘટક કયો છે મિત્રો? રકમમાં શું આપેલું છે? ખાસ ધ્યાન આપજો. અહીંયા રકમની અંદર શું આપેલું છે? સદિશ એ. સદિશ એ શું છે મિત્રો? ખરેખર સદિશ આવો છે. સદિશ એ બરાબર a1 a2 a3 એટલે આ નામ લખાય a1i કેરેટ વત્તા a2j કેરેટ વત્તા a3k કેરેટ. હવે જો મિત્રો cos આલ્ફા π/3 તો શું થાય? cos આલ્ફા π/3 હોય તો cos આલ્ફા ની વેલ્યુ શું થાય? 1/2. cos આલ્ફા છે એ શું છે મિત્રો? cos આલ્ફા cos બીટા cos ગેમા. આપણે જાણીએ છીએ cos આલ્ફા cos બીટા cos ગેમા. આ સદિશનો પહેલો ઘટક એટલે a1, આ a2 અને આ a3. તો cos આલ્ફા આલ્ફા એટલે π/3, cos π/3 એટલે 1/2. 1/2i કેરેટ. cos બીટા બીટા એટલે π/4, cos π/4 એટલે 1/√2. 1/√2j કેરેટ. a3 થીટા π/3 છેલ્લો ખૂણો ગેમા એટલે π/3 છે. cos π/3 1/2k કેરેટ. therefore સદિશ એના ઘટકો a1 બરાબર કેટલા મળ્યા? 1/2. a2 બરાબર કેટલા મળ્યા? 1/√2 અને a3 બરાબર કેટલા મળ્યા? 1/2. વિદ્યાર્થી મિત્રો ત્રણેયના વર્ગોનો સરવાળો 1 થવો જોઈએ. આનો વર્ગ શું છે? 1/4. આનો વર્ગ શું છે? 1/4. આનો વર્ગ શું છે? 1/2. 1/4 plus 1/4 એટલે 1/2. 1/2 plus 1/2 એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો આ સદિશ એના ઘટકો થયા. આલ્ફા બીટા ગેમાના આધારે તમને સરસ રીતે દાખલો ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો આ રીતે સદિશ એ અક્ષો સાથે અનુક્રમે આલ્ફા બીટા ગેમા માપના ખૂણા બનાવે તો ત્રણેયના વર્ગોનો સરવાળો નામે તમને થિયરી ભણાવેલી છે. આલ્ફા બીટા ગેમા દીક ખૂણાઓ. અક્ષો સાથેના ખૂણાઓ એટલે દીક ખૂણાઓ મિત્રો. x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, y અક્ષ સાથેનો ખૂણો બીટા, z અક્ષ સાથેનો ખૂણો ગેમા એટલે દીક ખૂણાઓ. તો આ રીતે મિત્રો સરસ રીતે દાખલો ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો 100% આવડી શકે એવા દાખલા છે અને સરસ રીતે ગણી શકાય. ત્યાર પછીના દાખલામાં મિત્રો આગળ વધીએ છીએ. સરસ રીતે દાખલો ગણશું. ધ્યાન આપજો ખાસ.
પછીનો સમ પાંચમો દાખલો મિત્રો. શું આપ્યું છે? 2y plus 6j plus 27k cross I વત્તા લેમડા j પ્લસ મ્યુ k બરાબર શૂન્ય સદિશ. તો લેમડા અને મ્યુ શોધો. તો લેમડા અને મ્યુ શોધો. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે ગણી શકાશે. 100% મિત્રો અહીંયા ધ્યાન આપશો તો જ તમને હોમવર્કમાં હું જે આપવાનો છું દાખલા એ સરસ રીતે આવડી શકે, અધરવાઇઝ આવડશે નહીં. પહેલો સદિશ આ શું છે? 2 6 27 ક્રોસ 1 લેમડા મ્યુ બરાબર શૂન્ય સદિશ. બે સદિશની ક્રોસ એટલે શું આવે મિત્રો? નિશ્ચયકમાં પહેલી આર આઈ જે કે, બીજી આરમાં 2 6 27 1 લેમડા મ્યુ બરાબર શૂન્ય સદિશ. શૂન્ય સદિશ R3 માં શું થાય? 0 0 0. શૂન્ય સદિશના બદલે શું લખાય? કારણ કે આ ભાગે સદિશ છે તો આ પણ સદિશ જ છે. ચાલો ડાયરેક્ટ આનું વિસ્તરણ કરી દો. I નો સહગુણક 6 મ્યુ માઇનસ 27 લેમડા, આ એક્સિયમ કહેવાય. જેનો સહગુણક માઇનસ ના લેવાય તો પહેલા 27 માઇનસ 2 મ્યુ y, કેનો સહગુણક જેડિયમ શું આવશે? 2 લેમડા માઇનસ 6 બરાબર શું આવ્યું મિત્રો? 0 0 0. અનુરૂપ ઘટકોની સરખામણી કરો અને આની સાથે સરખાવો, y આમ સરખાવો. 27 માઇનસ 2 મ્યુ બરાબર 0, તો 2 મ્યુ બરાબર 27. તો મ્યુ બરાબર શું આવે મિત્રો? 27 ભાગ્યા 2. જેડિયમ સરખાવો અને 2 લેમડા માઇનસ 6 બરાબર પણ 0, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 3. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલા ગણી શકાય. મિત્રો, ક્રોસ એટલે સદિશ એટલે નિશ્ચય, અનુરૂપ ઘટકોની સરખામણી કરી. ખૂબ સહેલો દાખલો આપણે ગણ્યો મિત્રો. ત્યાર પછીનો દાખલો, છઠ્ઠા દાખલામાં મિત્રો આગળ વધીએ છીએ. છઠ્ઠો દાખલો શું છે? a ડોટ b બરાબર 0, a ક્રોસ b બરાબર શૂન્ય સદિશ. તો સદિશ a અને સદિશ b વિશે શું તારણ નીકળે? તો સદિશ a અને સદિશ b વિશે શું તારણ નીકળે? જો અહીંયા સ્પષ્ટ છે. કોઈ પણ બે સદિશની ડોટ પ્રોડક્ટ 0 હોય તો મેં તમને થિયરી શીખવાડી છે. કોઈ પણ બે સદિશની ડોટ પ્રોડક્ટ 0 હોય તો શું થાય? Therefore સદિશ a અને સદિશ b પરસ્પર લંબ. કોઈ પણ બે સદિશની ડોટ 0 હોય તો બે સદિશ પરસ્પર લંબ. હવે આ શું છે? બે સદિશની ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ. તો મેં તમને શીખવાડ્યું. શું શીખવાડ્યું હતું? કોઈ પણ બે સદિશની ક્રોસ શૂન્ય સદિશ ક્યારે થાય? કે આ બે સદિશો સમાન સદિશો અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ક્રોસ શૂન્ય સદિશ થાય એનો મતલબ આ બે યાર સરખી હોય. બે યાર સરખી હોય એટલે સરખી નિશાની વાળી સરખી હોય અથવા વિરુદ્ધ નિશાની વાળી સરખી હોય તોય શૂન્ય સદિશ થાય. હું આમ લખું I J K 2 6 27 2 6 27. તો આનો જવાબ શું આવે મિત્રો? શૂન્ય સદિશ. કારણ કે બે આરના અનુરૂપ ઘટકો સરખા છે. અથવા કોઈ પણ એક આરના ઘટકો વિરુદ્ધ કરી દો તો પણ ચાલે. આ ત્રણેયમાંથી માઈનસ કોમન નીકળી જશે તોય બે આર તો પછી સરખી થઈ જવાય નહીં અનુરૂપ ઘટકો, તો જવાબ શૂન્ય સદિશ જ આવે. તો શું થાય? કોઈ પણ બે સદિશની ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ હોય એનો મતલબ શું થાય? આ બે સદિશો કા સમાન દિશાના સદિશો હોય અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશાના છે. Therefore સદિશ A અને સદિશ B સમાન દિશાના અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો. મિત્રો, આ થિયોરેટિકલ દાખલો છે એટલે કે
સદિશ એ અને સદિશ બી સમરેખ છે. તો શું થયું? એ અને બી સમરેખ સદિશો. આ એમ કહે છે કે એ અને બી લંબ સદિશો. એ શક્ય છે? એકના એક બે સદિશો એ અને બી, એક ભાગ એમ કહે છે કે પરસ્પર લંબ સદિશો છે અને એક ભાગ એમ કહે છે કે બે સમરેખ છે. તો સમરેખ સદિશો કોઈ દી લંબ હોઈ શકે નહીં અને લંબ સદિશો કોઈ દી સમરેખ હોઈ શકે નહીં, જે એક સાથે શક્ય નથી. એનો મતલબ આવું થઈ શકે નહીં. છતાં બેયની ડોટ 0 થાય અને બેયની ક્રોસ શૂન્ય સદિશ ક્યારે થાય? ધેરફોર સદિશ એ બરાબર શૂન્ય સદિશ અથવા સદિશ બી બરાબર શૂન્ય સદિશ. બેમાંથી કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હોય. સદિશ એ શૂન્ય સદિશ હોય અથવા તો સદિશ બી શૂન્ય સદિશ હોય. બે હોય તો ભલે હોય. સદિશ એ શૂન્ય સદિશ હોય એની સાથે કોઈ પણ સદિશની ડોટ લો તો જવાબ 0. સદિશ એ શૂન્ય સદિશ હોય એની સાથે કોઈ પણ સદિશને ક્રોસ લો તો જવાબ શૂન્ય સદિશ જ આવે. તો આ એમ કહે છે કે સદિશ એ અને બી પરસ્પર લંબ છે. આ એમ કહે છે કે બે સદિશો સમરેખ છે. પણ જે બે એક સાથે શક્ય નથી. તો સદિશ તો શું થાય? એનો મતલબ સદિશ એ શૂન્ય સદિશ હોય અથવા તો સદિશ બી શૂન્ય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. આના આધારે તમને થિયરી લખાવું છું સરસ રીતે. 100% મિત્રો સમજી લેજો. R2 ના બે સદિશો. આ 100% મિત્રો બોર્ડની પરીક્ષામાં આવે, JEE માં આવે છે. R2 ના બે સદિશો. સદિશ એ બરાબર a1 a2 અને સદિશ બી બરાબર b1 b2 સમરેખ હોવા માટેની શરત. a1 b2 minus a2 b1 બરાબર 0. R2 ના બે સદિશો સમરેખ હોવા માટેની શરત શું થાય મિત્રો? a1 b2 minus a2 b1 બરાબર 0. અને બીજી થિયરી, આ સૌથી અગત્યની થિયરી છે મિત્રો. R3 ના બે સદિશો સદિશ એ અને સદિશ બી સમરેખ હોવા માટેની શરત. A ક્રોસ બી બરાબર શૂન્ય સદિશ. જો દાખલો આવ્યો એટલે ખબર પડી. આ જૂના 12 સાયન્સની ટેક્સ્ટ બુકમાં આપેલું છે ઓલરેડી. R2 ના બે સદિશો સમરેખ હોવા માટેની શરત a1 b2 minus a2 b1 બરાબર 0. અને R3 ના બે સદિશો સમરેખ હોવા માટેની શરત બે સદિશની ક્રોસ પ્રોડક્ટ શું થાય? શૂન્ય સદિશ. જો સાબિત કરી જ દીધું છે. તો આ બે થિયરી છે, સૌથી અગત્યની થિયરી છે મિત્રો. તમારે સરસ રીતે શાંતિથી જોવાની છે, લખવાની છે, યાદ રાખવાની છે. મિત્રો આ રીતે સરસ દાખલા ગણી શકાય છે. ખૂબ સરસ રીતે કામ થઈ શકે મિત્રો. ખાસ ધ્યાન આપજો. ચાલો પછીના દાખલામાં મિત્રો આગળ વધીએ. 7મો દાખલો. દાખલા નંબર 7. સદિશ એ ના ઘટકો a1 a2 a3 સદિશ બી ના ઘટકો રકમમાં આપેલા છે b1 b2 b3 સદિશ સી ના ઘટકો c1 c2 c3. તો સાબિત કરો કે a ક્રોસ b પ્લસ c લેફ્ટ હેન્ડ સાઈડ a ક્રોસ b પ્લસ c બરાબર રાઈટ હેન્ડ સાઈડ, જે આપણો ગુણધર્મ છે પણ એને થિયોરિટિકલ સાબિત કરવાનો છે. આપણો ગુણધર્મ છે. આનો જે જવાબ આવે a ક્રોસ b વત્તા a ક્રોસ c, આ થિયોરિટિકલ આપણો ગુણધર્મ છે જેને આપણે આ સદિશની રીતે સાબિત કરવાનો. આ નિશ્ચયાંકની જ વાત છે, બીજું કાંઈ નથી મિત્રો. ચાલો પેલો સદિશ ક્રોસ આ આખો બીજો સદિશ વચ્ચે પ્લસ છે તો શું આવશે મિત્રો? i j k પેલા સદિશ એના ઘટકો a1 a2 a3 b પ્લસ c ના ઘટકો. b પ્લસ c ના ઘટકો શું થાય મિત્રો? b1 પ્લસ c1 b2 પ્લસ c2 b3 પ્લસ c. ચાલો આનું વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ શું થશે મિત્રો? આ બેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર a2 b3 વત્તા a2 c3 માઇનસ a3 b2 માઇનસ a3 c2. આ એક્સિયામ
વાય પેલા બે નો ગુણાકાર કરો a3b1 પ્લસ a3c1 માઇનસ આ બે નો ગુણાકાર a1b3 માઇનસ a1c3 આ વાય અને ઝેડ શું આવશે a1b2 પ્લસ a1c2 માઇનસ a2b1 માઇનસ a2c1. ચાલો 100% ક્લિયર થઈ જાય છે. થાય છે. હવે આનો જવાબ મારે શું છે જમણી બાજુમાં a ક્રોસ b વત્તા a ક્રોસ c. આનો મતલબ શું થયો a અને b વાળા ઘટકો ભેગા કરવાના છે a અને c વાળા ભેગા કરવાના છે. ચાલો બરાબર. આ ખરેખર યામ ના લખ હોય તો શું છે મિત્રો તમારી પાસે આનો સહગુણક એટલે કે i કેરેટ લખવું પડે વત્તા આને શું લખવું પડે મિત્રો j કેરેટ. શું લખવું પડે j કેરેટ અને વત્તા આને શું લખવું પડે મિત્રો k કેરેટ. ચાલો મારે જવાબમાં a ક્રોસ b એટલે a અને b વાળા પદ ભેગા કરવા છે તો a અને b વાળા ભેગા કરો a2 b3 આમાંથી માઇનસ a3 b2 ઓફ i વત્તા આમાં a b વાળા ભેગા કરો જેની સાથે a3 b1 માઇનસ a1 b3 ઓફ j કેરેટ વત્તા a1 b2 માઇનસ a2 b1 ઓફ k કેરેટ. એક આ ભાગ આવ્યો વત્તા પાછો i વાળો ભાગ શું આવશે a અને c વાળા ભેગા કરવામાંથી a2c3 માઇનસ a3c2 ઓફ i કેરેટ વત્તા શું આવશે a3c1 માઇનસ a1c3 ઓફ j કેરેટ વત્તા a1c2 માઇનસ a2c1 ઓફ k કેરેટ. ચાલો મિત્રો આ ડાબી બાજુ થઈ ગયું. હવે સામે મિત્રો જમણી બાજુ લઈ લઉં છું એટલે હું ડાબા બરાબર જબા સાબિત થઈ જાય. મિત્રો ધ્યાન આપજો ખાસ. આ લેફ્ટ હેન્ડ સાઈડ નો મિત્રો જવાબ છે. રાઈટ હેન્ડ સાઈડ શું છે મિત્રો a ક્રોસ b વત્તા a ક્રોસ c. જમણી બાજુ છે. ચાલો a ક્રોસ b લવ મિત્રો i j k a1 a2 a3 b1 b2 b3 વત્તા a ક્રોસ c i j k a1 a2 a3 c1 c2 c3. શું કરશો મિત્રો i of a2 b3 માઇનસ a3 b2 વત્તા j of શું આવશે a3 b1 માઇનસ a1 b3 વત્તા k of શું આવશે a1 b2 માઇનસ a2 b1. ઓકે વત્તા આનું વિસ્તરણ i of a2 c3 માઇનસ a3 c2 વત્તા j of શું આવશે a3 c1 માઇનસ a1 c3 વત્તા k of a1 c2 માઇનસ a2 c1. ચાલો આ બે જવાબ જોવો તો મિત્રો સરખા છે. આ પહેલો કૌંસ આ કૌંસ બીજો કૌંસ આ કૌંસ. therefore શું કહેવાય મિત્રો a ક્રોસ b પ્લસ c બરાબર શું થયું a ક્રોસ b વત્તા a ક્રોસ c. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ડાબા બરાબર જબા સાબિત કરી શકાય અને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ 100% આવડી શકે. તો મિત્રો સરસ રીતે દાખલો ગણી શકાય છે. ખાસ ધ્યાન આપજો 100% થઈ શકે.
એટલે આ ગુણધર્મ હતો જેને આપણે થિયોરિટિકલ રીતે સાબિત કર્યું. તો મિત્રો આ રીતે સરસ દાખલા ગણી શકાય અને 100% આવડી શકે. તો મિત્રો ત્યાર પછી આપણે આગળ વધીએ. 8મો દાખલો. સદિશ a બરાબર 0 સદિશ, સદિશ b બરાબર 0 સદિશ. જો રકમ ખોટી છે. સદિશ a બરાબર એને 0 લખ્યું છે. 0 ન હોય કોઈ દી. શું હોય? 0 સદિશ જ હોય. કારણ કે ડાબી બાજુ સદિશ હોય તો સામે જવાબમાં સદિશ જ હોવો જોઈએ ને, એટલે રકમ ખોટી છે. એટલે સુધારતા જજો. સદિશ a બરાબર 0 સદિશ, સદિશ b બરાબર 0 સદિશ, તો a ક્રોસ b 0 સદિશ થાય, જે હંમેશા સત્ય છે. એ તો ક્લિયર જ છે. a 0 સદિશ હોય, b 0 સદિશ હોય, તો બેની ક્રોસ પ્રોડક્ટ કેવી થાય? 0 સદિશ જ થાય. નિશ્ચયકમાં પહેલી આર i j k, બીજી આર એટલે a એટલે 0 0 0, ત્રીજી આર c b એટલે 0 0 0. તો એ તો નિશ્ચયક નું વિસ્તરણ કરો એટલે યામની અંદર 0 0 0 0 0 0 એટલે 0 સદિશ. a અને b પૈકી કોઈ પણ એક પણ 0 સદિશ હોય ને તોય બેની ક્રોસ 0 સદિશ થાય. આગળના દાખલા તમને શીખવાડી દીધું છે. ઓકે, આ રકમ લખી છે ને, તો એને કીધું શું પ્રતીક સત્ય છે લખાય. પ્રતીક વિધાન સત્ય નથી, કારણ કે a ક્રોસ b 0 સદિશ, તો સદિશ a અને સદિશ b સમરેખ છે. મેં તમને લખાયું છે હમણાંથી કે a ક્રોસ b 0 સદિશ હોય તો a અને b કેવા સદિશ હોય? સમરેખ. જે આપણે હમણાં બતાવ્યું હતું કે કોઈ પણ બે સદિશની ક્રોસ 0 સદિશ ક્યારે થાય? કે બે સદિશો સમાન દિશાના હોય તો થાય, બે પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો થાય. તો a ક્રોસ b 0 સદિશ હોય તો a અને b સમરેખ છે. બરાબર. એનો મતલબ શું થયો? કે a ક્રોસ b બરાબર 0 સદિશ હોય તો a 0 સદિશ અને b 0 સદિશ હોય એવું જરૂરી નથી. સમજાય છે? પ્રતીકનો મતલબ પેલા વિધાન, આ 0 સદિશ અને આ 0 સદિશ, તો બેની ક્રોસ 0 સદિશ, જે તો 100% સત્ય છે. પરંતુ a ક્રોસ b 0 સદિશ હોય તો a 0 સદિશ અને b 0 સદિશ થાય એ જરૂરી નથી. કારણ a ક્રોસ b 0 સદિશ હોય તો a અને b સમરેખ હોય, અને સમરેખ હોય તો a અને b 0 સદિશ ન પણ હોય. તો પ્રતીક વિધાન સત્ય નથી, કારણ કે a ક્રોસ b જો 0 સદિશ હોય તો a અને b કેવા છે મિત્રો? સમરેખ છે. તો આ રીતે મિત્રો સરસ દાખલો ગણી શકાય. ત્યાર પછીનો 9મો દાખલો છે મિત્રો, a of 112, b of 235, c of 155. આ ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો મેળવવાનું છે. આ ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ચાલો મિત્રો ધ્યાન આપજો. અહીંયા ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ R3 ના ત્રણ શિરોબિંદુ, જો ધ્યાન આપજો. R2 ના નથી. R2 ના હોય તો આપણે રેખા ચક્રમાં 11 સાયન્સમાં ભણી ગયા છીએ. બરાબર. ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ પહેલા સમજી લો. અહીંયા આ શું કહેવા માંગે છે? A B C. મેં તમને R3 ના ત્રણ સદિશો આપ્યા તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શીખવાડ્યું. શું શીખવાડ્યું છે? ખૂણા a ની સામેની બાજુ સદિશ a કહેવાય, ખૂણા b ની સામેની બાજુ સદિશ b કહેવાય, ખૂણા c ની સામેની બાજુ સદિશ c કહેવાય. સદિશ a કઈ રીતે મળે? સદિશ a એટલે bc, સદિશ a એટલે સદિશ bc, સદિશ bc. જો ધ્યાન આપજો ખાસ, અહીંયા બાજુના માપ, ખૂણાના માપ અને ત્રિકોણનું ક્ષેત્રફળ 100% ક્લિયર, ભૂલ વગર આવડવું જોઈએ. ખૂણા a ની સામેની બાજુનો સદિશ a, ખૂણા b ની સામેની બાજુનો સદિશ b, ખૂણા c ની સામેની બાજુનો સદિશ c. સદિશ a બરાબર સદિશ bc કહેવાય. હા, સદિશ bc નો મતલબ શું થાય? c માંથી b નો સ્થાન સદિશ બાદ કરો, c માંથી b નો બાદ કરો તો શું થાય? -1 2 0. સદિશ b બરાબર શું થાય? સદિશ b એટલે ac લખો કે c લખો, કઈ ફેર નહીં પડે. ડોન્ટ વરી. c માંથી a નો સ્થાન સદિશ બાદ કરો, c માંથી a નો બાદ કરો એટલે 0 4 3. સદિશ c શું થાય? સદિશ c એટલે ab, ab નો મતલબ b માંથી a બાદ કરો, શું થાય? 1 2 3. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સૂત્ર શું છે મિત્રો? 1/2
મોડ A ક્રોસ B અથવા 1/2 મોડ B ક્રોસ C અથવા 1/2 મોડ C ક્રોસ A. બધા જવાબ હરખા જ આવે મિત્રો, ડોન્ટ વરી. તો મારે A ક્રોસ B પહેલા મેળવી લેવાનું. A ક્રોસ B એટલે I J K. A એટલે સ્મોલ a સદિશ A એટલે -1 2 0. જો ભૂલ નહીં કરતા, સદિશ B એટલે 0 4 3. તો શું થશે મિત્રો? 3 દુ 6 0 માઇનસ માઇનસ પ્લસ 3 -4. હવે આનું શું લેવાનું છે મિત્રો? માન. એટલે શું આવશે? 1/2 માનાંકમાં A ક્રોસ B એટલે 6 3 -4. તો 1/2 માન એટલે વર્ગમૂળમાં આનો વર્ગ 36, આનો વર્ગ 9, આનો વર્ગ 16. 16 ને 9 25, 36 ને 25, 36 ને 25 એટલે 61. વર્ગમૂળમાં 61 ભાગ્યા 2. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલો ગણી શકાય. મિત્રો 100% કાંઈ ભૂલ હોય તો મિત્રો ચેક કરવી પડશે. ખાસ ધ્યાન આપજો. અહીંયા ચેક કરી લઈએ મિત્રો, ફરીવાર ચેક કરીએ. ABC 1 1 2 2 3 5 1 5 5. મિત્રો ફરીવાર હું ચેક કરી લઉં. સદિશ A એટલે BC. C માંથી B બાદ કરો. 1 માંથી 2 જાય તો -1, 5 માંથી 3 જાય તો 2, 5 માંથી 5 જાય તો 0. સદિશ B એટલે AC. AC એટલે C માંથી A બાદ કરો અથવા A માંથી C બાદ કરો, બધું હરખું જ થશે. C માંથી A બાદ કરો. 1 માંથી 1 જાય 0, 5 માંથી 1 જાય તો 4 અને 5 માંથી 2 જાય તો 3. ઓકે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 મોડ A ક્રોસ B. A ક્રોસ B એટલે I J K. A એટલે -1 2 0, B એટલે 0 4 3. ચાલો આનું વિસ્તરણ કરીએ એટલે શું થાય? 3 દુ 6 -0. પછી વત્તા જે કરીએ એટલે 0 માઇનસ માઇનસ પ્લસ 3 એકુ 3 અને આ શું આવ્યું? -4. આનું માન લેવાનું છે. 6 નો વર્ગ 36, 36 9 45, 45 ને 16 વર્ગમૂળમાં 61. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીંયા વર્ગમૂળમાં 61 એટલે વર્ગમૂળમાં 61 ભાગ્યા 2 મિત્રો જવાબ આવે છે. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ પણ આપણે ચેક કરતા જઈએ. 9મો દાખલો 10.4 નો 9મા દાખલાનો મિત્રો અભ્યાસ કરીએ છીએ. 10.4 નો 9મો દાખલો મિત્રો, 10.4 નો 9મો દાખલો. વર્ગમૂળમાં 61 ભાગ્યા 2. 100% સાચો જવાબ છે મિત્રો. એટલે સરસ રીતે દાખલો ગણી શકાય છે અને 100% મિત્રો આવડી શકે. તો ખૂબ સરસ દાખલા છે. ધ્યાન આપજો મિત્રો, આ 3 શિરોબિંદુ આપ્યા છે, ત્રિકોણના છે. એના આધારે તમારે બાજુના સદિશ મેળવવાનો. કેવી રીતે મેળવવાનો છે બતાવ્યું છે તમને. ખાસ ધ્યાન આપજો મિત્રો. 10મો દાખલો શું છે? જો સબાચની પાસેની બાજુઓના સદિશ આપ્યા. સદિશ એ શું છે? 1 1 3. સદિશ B શું છે? 2 7 1. તો તેનું ક્ષેત્રફળ મેળવો. શું છે? અહીં સદિશ A અને સદિશ B એ સબાચની પાસેની બાજુઓ છે. હવે મેં તમને સબાચના 2 સૂત્ર શીખવાડ્યા. પાસેની બાજુ હોય તો ક્ષેત્રફળ શું મળે? વિકર્ણ આપ્યો હોય તો ક્ષેત્રફળ શું મળે? ધેરફોર સબાચનું ક્ષેત્રફળ બરાબર શું થાય મિત્રો? મોડ A ક્રોસ B. વિકર્ણ આપ્યો હોય તો 1/2 કરવું પડે આગળ. ચાલો A ક્રોસ B લઈ લઈએ મિત્રો પહેલા. તો ધ્યાન આપજો. અહીંયા I J K. A એટલે 1 1 3, B એટલે 2 7 1. વિસ્તરણ -1 વત્તા 10, 10 માંથી 1 જાય તો 9, 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5, -7 વત્તા 2 -5. તો શું આવ્યું મિત્રો? માનાંકમાં A ક્રોસ B. A ક્રોસ B શું મેળવ્યા મિત્રો?
સોરી, -1, 7 તેરી 21, -21, માઇનસ માઇનસ પ્લસ 21 માંથી 1 જાય તો 20 આવે મિત્રો. 20, 5 -5. માન એટલે વર્ગમૂળમાં શું હશે મિત્રો? 20 નો વર્ગ 400, 25, 25. તો શું થશે મિત્રો? 400, 25 × 200, 25 હોળા 400, કોણ થાય? 25 × 16. બરાબર. જો કેલ્ક્યુલેટર વાપરવું ના હોય તો આ ત્રણેયમાંથી 25 કોમન, 25 વર્ગમૂળ બહાર જાય તો 5. તો વર્ગમૂળમાં શું લીધું? 16 + 1 + 1 એટલે 18. 18 એટલે 9 દુ 18. તો જવાબ શું આવ્યો મિત્રો? 15√2. મિત્રો ફાઇનલ આન્સર શું આવે છે? 15√2. તો વિદ્યાર્થી મિત્રો, સબાચનું ક્ષેત્રફળ મેળવવાનું હોય ત્યારે પાસેની બાજુ આપેલું હોય તેનું સૂત્ર છે મોડ a × b. વિકર્ણ આપેલા હોય તો આગળ શું થઈ જાય મિત્રો? 1/2. શિરોબિંદુ આપ્યો હોય તો ધ્યાન રાખવાનું, શિરોબિંદુ ઉપરથી તમારે પહેલા સદિશ બનાવવાના. કેવી રીતે સદિશ બનાવ? ભૂલ ન પડે મિત્રો. આ સીધો સદિશ એ નથી, આ સીધો બી નથી, આ તો શિરોબિંદુ છે. એના ઉપરથી સદિશ કેમ બનાવવા આ વસ્તુ મેં તમને શીખવાડેલી છે. તો મિત્રો આ રીતે સરસ દાખલા ગણી શકાય છે. ત્યાર પછીના પ્રશ્નોમાં મિત્રો આપણે આગળ વધીએ. ધ્યાન આપજો ખાસ. 100% આવડી જશે મિત્રો, સરસ રીતે. ચાલો, અગિયારમો પ્રશ્ન વૈકલ્પિક પ્રશ્ન છે મિત્રો. સદિશ એ અને સદિશ બી આપેલા છે. સદિશ એ અને સદિશ બી આપેલા છે. સદિશ એ નું માન 3 છે, સદિશ બી નું માન √2/3 છે. a × b એકમ સદિશ છે. a × b એકમ સદિશ છે એનો મતલબ શું થાય? a × b નું માન 1 એકમ છે. તો a અને b વચ્ચેનો ખૂણો શોધો. ધારો કે a અને b વચ્ચેનો ખૂણો થીટા છે. ક્રોસ નું માન આપે, જો ડોટ સાથે કામ કરે તો કોસ વાળું સૂત્ર વપરાય, અને ક્રોસ વાળું કામ આપે તો સાઈન વાળું સૂત્ર વપરાય. મિત્રો યાદ રાખજો ખાસ. સૂત્ર શું છે મારી પાસે? cos θ a / b છેદમાં a નું માન ગુણ્યા b નું માન. અને sin θ બરાબર શું થાય? a × b નું માન છેદમાં a નું માન ગુણ્યા b નું માન. એટલે ક્રોસ વાળું આપે ડેટા તો સાઈન વાળું સૂત્ર વપરાય, અને ડોટ વાળો ડેટા આપે તો કોસ વાળો. મારી પાસે ક્રોસ વાળો છે. sin a cap b સૂત્ર શું થાય? a × b નું માન છેદમાં a નું માન ગુણ્યા b નું માન. therefore sin θ બરાબર a × b નું માન 1, a નું માન 3, b નું માન √2/3. 3 3 કેન્સલ, તો sin θ = 1/√2. therefore θ = π/4. તો શું આવ્યું મિત્રો? સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો શું આવ્યો મિત્રો? π/4. ફરીવાર મિત્રો યાદ અપાવું છું. ડોટ વાળો ડેટા આપેલો હોય ખૂણા માટે તો કોસ નું સૂત્ર વપરાય. ક્રોસ વાળો ડેટા આપ્યો હોય મિત્રો તો સાઈન નું સૂત્ર વપરાય. ખાસ યાદ રાખજો મિત્રો. બાકી બે સદિશ વચ્ચેના ખૂણા માટે આપણે ઘણી બધી અગાઉ ચર્ચા કરેલી છે. કે બે સદિશો સમાન દિશાના સદિશો હોય તો બેની વચ્ચેનો ખૂણો 0 ડાયરેક્ટ. બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય તો બે સદિશો વચ્ચેનો ખૂણો π એટલે કે 180. બે સદિશો ભિન્ન દિશાના સદિશો હોય તો બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર આવ્યું. ક્રોસ વાળો ડેટા આપ્યો હોય તો સાઈન નું સૂત્ર વપરાય. બે સદિશો પરસ્પર લંબ હોય તો બે સદિશો વચ્ચેનો ખૂણો શું થાય મિત્રો? 90 ડિગ્રીનો. આ બધું મિત્રો આપણે જાણીએ છીએ. તો મિત્રો આ સરસ રીતે તમને આવડી શકે અને 100% મિત્રો આવડે. ખૂબ મિત્રો આમાં પ્રેક્ટિસ કરવાની છે. દાખલા સહેલા છે પણ લખતા શીખવાનું. શા માટે? કારણ કે આ સદિશની ભાષા છે.
સદિશની ભાષા આપણે વર્ષમાં એક જ વખત લખતા હોઈએ છીએ, બાકી બધું આપણે આખું વર્ષ અત્યાર સુધી કાંઈ નહીં લખ્યું, પણ આ સદિશની ભાષા ભાગ્યે જ લખવાની હોય છે, એટલે આમાં લખવાની મિત્રો પ્રેક્ટિસ કરવાની છે, ખાસ ધ્યાન આપજો મિત્રો. ત્યાર પછી 12મો દાખલો છે મિત્રો. 12 નંબરનો દાખલો છે. લંબચોરસની બાજુઓના શિરોબિંદુ આપ્યા છે. લંબચોરસ ના શિરોબિંદુઓ a of શું આપ્યું છે? -1 1/2 4. b of શું આપ્યું છે? 1 1/2 4. c of શું આપ્યું છે? 1 -1/2 4. અને d of શું આપ્યું છે? -1 -1/2 અને 4. તો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવો મિત્રો. ખૂબ સહેલો દાખલો છે. લંબચોરસનું ક્ષેત્રફળ A B C D. કોઈ પણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેં શું શીખવાડ્યું મિત્રો? સબાચ હોય એની સાબિતી આપી છે. સબાચાના ક્ષેત્રફળ, ચોરસ કે લંબચોરસ, એના ક્ષેત્રફળનું સૂત્ર શું હોય મિત્રો? કોઈ પણ બે બાજુની ક્રોસ પ્રોડક્ટ આ ગુણ્યા સબાચાનું ક્ષેત્રફળમાં આપણે એમ જ લખતા હતા, બે બાજુની ક્રોસ પ્રોડક્ટ, પાસેની ધારો આપેલી હોય ત્યારે જો સબાચામાં એમ જ કરતા હતા, પાસેની ધારો આપેલી હોય તો બેની ક્રોસ પ્રોડક્ટ. આમાં એમ જ લંબચોરસનું ક્ષેત્રફળ, પાસેની બાજુ, તો શું લઉં પેલા? AB અને BC. સદિશ AB. સદિશ AB શું થાય? B માંથી એનો સ્થાન સદિશ બાદ કરો, આમાંથી આને બાદ કરો 2, આમાંથી આને બાદ કરો 0 0. BC કોઈ પણ બે લેવાય, આ ગુણ્યા આ લેવાય, આ ગુણ્યા આ લેવાય, આ ગુણ્યા આ લેવાય, ગમે લેવાનું છો, જવાબ સરખો જ આવે. BC એટલે C માંથી B બાદ કરો, આમાંથી આને બાદ કરો, આમાંથી આને બાદ કરો, બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? માનાંકમાં આ બે સદિશની ક્રોસ પ્રોડક્ટ, સદિશ AB ક્રોસ સદિશ BC, AB ક્રોસ BC, અથવા AB ક્રોસ આ અથવા આ ક્રોસ આ, ગમે લઈ શકાય મિત્રો. મારે શું કરવાનું છે મિત્રો? AB ક્રોસ BC લેવાના છે. નિશ્ચયકમાં I J K. AB એટલે 2 0 0, BC એટલે 0 -1 0. તો વિસ્તરણ શું આવશે? 0 0 0 -2. તો શું આવ્યું મિત્રો? માનાંકમાં 0 0 -2. અનુમાન વર્ગમૂળમાં આનો વર્ગ એટલે 0, આનો વર્ગ 0, આનો વર્ગ 4, 4 નું વર્ગમૂળ 2. તો વિદ્યાર્થી મિત્રો, આ લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે છે મિત્રો? 2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચોરસ કીધું હોય તો પણ કોઈ પણ બે પાસેનો ગુણાકાર કરી લેવાય મિત્રો. સરસ રીતે આવડી શકે. પાસેની બે બાજુ કેવી રીતે બનાવી, બધું ત્રિકોણની અંદર 3 શિરોબિંદુ આપ્યા તેની બાજુઓ કેવી રીતે બનાવી, આ બધું મિત્રો સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ક્રોસની અંદર બહુ સરસ રીતે કામ થઈ શકે. બહિર્ગુણન છે એ સદિશ છે, યાદ રાખજો ખાસ. અક્ષો સાથેના ખૂણાની વાત આવે, I x અક્ષ સાથે ખૂણો બનાવે એટલે I કેરેટ સાથેનો ખૂણો થાય, y અક્ષ સાથેનો ખૂણો બનાવે એટલે j કેરેટ સાથેનો ખૂણો થાય, z અક્ષ સાથેનો ખૂણો બનાવે એટલે k કેરેટ સાથેનો મિત્રો ખૂણો થાય. દિક કોસાઇન બહુ સરસ રીતે મિત્રો આવડે છે. દિક ખૂણાઓની પણ મિત્રો આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય બહિર્ગુણન માટેનું મિત્રો સ્વાધ્યાય હતું. 100% બહિર્ગુણન એટલે સદિશ, યાદ રાખજો. નિશ્ચયકની અંદર પહેલી હાર I J K હોય, બીજી બે હાર એટલે કોઈ પણ બે સદિશની ક્રોસ હોય તે હોય. વિસ્તરણ કરો એટલે યામ સ્વરૂપે જવાબ આવે મિત્રો સદિશ. એટલે બહિર્ગુણન છે સદિશ રાશિ છે. બીજી વસ્તુ બહિર્ગુણન છે માત્ર R3 માટે જ વપરાય મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ બહિર્ગુણનને લગતું મિત્રો સ્વાધ્યાય પૂર્ણ કર્યું. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સરસ રીતે નવા ટોપિક સાથે પાછા ફરીવાર મળશે. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.